ડીસા તાલુકાના મુડેઠા અને નેસડા ગામમાં જાગીરદાર રાઠોડ સમાજ દ્વારા સમાજ સુધારણાને લઈ મુડેઠા ગામમાં આવેલા નકળંગ ભગવાન અને શ્રી નાગણેશ્વરજી માતાજીના મંદિરે પવિત્ર ભૂમિ પર બંધારણને લઈ રાઠોડ સમાજ દ્વારા મહત્વની સભા કરવામાં આવી. બંધારણને લઈ સૌને પ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને પછી બંધારણ રજૂ કરવામાં આવ્યું. ત્યાર પછી બધા જ ગામના જાગીરદાર દરબાર સમાજ દ્વારા સમાજ સુધારણાના પોતાના મંતવ્ય રજૂ કર્યા. મુડેઠા નેસડા ગામમાં સમાજ સુધારણા માટે કયા કયા મુદ્દો રજૂ કરવામાં આવ્યા તે જાણીએ તો દીકરી બા તથા દીકરાના સગપણમાં 21 જણાને જવું, 21 જણાને આવવું, ઓઢામણા પેટે 1100 રૂપિયા આપવા, 1100 રૂપિયા લેવાના સગપણમાં. દીકરી બા અથવા દીકરાને લગ્ન પ્રસંગે 10 ગ્રામ સોનાની ચેન અથવા મંગળસૂત્ર, 200 ગ્રામ ચાંદીની ચાંજરી, બેજ દાગીના આપવા અને લેવા. હલ્દી રસમ કરવી સદંતર બંધ. ચાંદ પ્રસંગે દીકરી બાની જાન આવે ત્યારે 1100 રૂપિયા ઓઢામણા પેટે આપવા. દીકરી બાની જાન આવે ત્યારે 100 લોકોને પધારવું અને દીકરાની જાનમાં 100 જણાને જાવવામાં આવવું. દીકરી બાને લગ્ન કર્યા પછી આણામાં તેડવા જવું નહીં અને દીકરાના લગ્નમાં આણું તેડવા મહેમાનોને બોલાવવા નહીં અને મૂકવા જવું. દીકરી બાના મામેરામાં રોકડ રકમ 11,000થી 1,11,000 સુધી જ રકમ આપવી અને પુરગતમાં રસોડા સેટ અને બેડું આપવા તથા ઓઢામણામાં કાપડ કોઈએ લઈ જવું નહીં. પોતાની બહેનને પેરામણી અને ભાણીબાને વાંધો લઈ જવો અને બીજું 50 રૂપિયા રોકડ ઓઢામણું આપવું. દીકરા અને દીકરીબાના લગ્ન પ્રસંગે બજારમાં હોરવા માટે પોતાના પરિવારને જવું, સાથે 2 જ મહિલાઓને લાવવી. દીકરા તથા દીકરીબાના લગ્ન પ્રસંગે ગોળ તથા ખાંડ વહેંચવી નહીં. લગ્ન પ્રસંગમાં ગોળ પ્રથા બંધ. વરઘોડામાં કોઈ પૈસા ઉડાવવા નહીં. દીકરાની જાનમાં કોઈ આમંત્રણ વગર જવું નહીં. દીકરીબા અને દીકરાના લગ્નમાં પત્રિકાની જગ્યાએ કાર્ડ છપાવવું, પોતાના પરિવારના નામ લખવા. મામેરું લઈને જઈએ ત્યારે વાળવાની પ્રથા બંધ અને દીકરાબા પિયર પક્ષમાં ઓઢામણું આપવું નહીં. દીકરીબા તથા દીકરીના લગ્નમાં પ્રસંગે દારૂ, જુગાર તથા ડીજે પાર્ટી સદંતર બંધ અને અફેણ પર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું. દીકરાના અથવા દીકરીબાના લગ્નમાં બારણું રોકવાનું બંધ. જેમનું એટલે ઢૂંઢ તેનું રાવણું રાખવું નહીં. બોલામણાનું રાવણું રાખવું નહીં. બર્થડે પાર્ટી કોઈએ ઉજવવી નહીં અને તેની જગ્યાએ લાઇબ્રેરીમાં ફાળવું અથવા ગાયોને પૂડા આપી દાન કરવું. લગ્ન પ્રસંગમાં રસોડામાં 1 મીઠાઈ, 2 સબ્જી, રોટલી, પૂરી, શાક, દાળ, ભાત, છાશ અથવા રસ બંનેમાંથી 1 તથા લગ્ન પ્રસંગમાં જે નાસ્તો રાખતા હતા તે સદંતર બંધ. જે કોઈ સરકારી નોકરી અથવા માતાજીનો પ્રસંગ અથવા સમૂહ લગ્નમાં અથવા ભોજન કીર્તનમાં સાઉન્ડની છૂટ આપવામાં આવે છે. અહેવાલ મહેશસિંહ રાઠોડ. પાલનપુર પોલીસે દૂધના ટેન્કર માટે બનાવેલ બોલેરો પિકઅપમાંથી દારૂ ઝડપ્યો છે. દૂધના બનાવેલ વાહનમાંથી 8 લાખ ઉપરાંતની કિંમતની 1,787 બોટલ દારૂની મળી આવી છે. પોલીસે અમીરગઢના રહેવાસી સુરતાજી પીરાજી રબારીની અટકાયત કરી છે. આરોપીની અટકાયત કરી પોલીસે આ દારૂ ક્યાંથી ભરાયો અને ક્યાં લઈ જઈ રહ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરનો નવો કિમિયો ઝડપાયો છે. ડીસા તાલુકાના અજાપુરા ગામની એક યુવતીએ 2 હોમગાર્ડ અને 1 પોલીસ કોન્સ્ટેબલ સહિત 3 શખ્સો સામે શારીરિક શોષણનો ગંભીર આક્ષેપ કર્યો છે. યુવતીએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન સામેથી એક વિડીયો બનાવી વાયરલ કર્યો હતો, જેમાં તેણે પોલીસ પર ફરિયાદ ન લેવાનો આરોપ લગાવ્યો હતો. મારું નામ પૂજા છે. હું પોલીસ સ્ટેશન આવી છું. મારી કોઈ અરજી સ્વીકારતું નથી. હું અરજી લખાવવા આવી છું. મારું શોષણ થાય છે એટલા માટે. મારું શોષણ ભરત જીતાજી કરી હોમગાર્ડમાં નોકરી કરે છે, એને જ બી મારું શોષણ કર્યું હતું. એ 7 વર્ષ જેવું 7-8 વર્ષથી મારું શોષણ કરે છે. મારી બેનનું બી એને શોષણ કર્યું. પછી એના અંગત મિત્ર ઈશ્વરભાઈ ચૌધરી, એ બી પોલીસ સ્ટાફમાં નોકરી કરે છે. પછી પરવીન બાબુજી, એ બી એની અંગત હોમગાર્ડમાં બી જોબ કરે છે. એટલે મારી અહીંયા અરજી હું આપવા આવી હતી સવારમાં 11 વાગે, રાતના 1 વાગ્યો છે તો હજી મારી કોઈ અરજી સ્વીકારતું નથી. ધાનેરાના રૂણી ગામે વીજ કરંટથી મોત. શોર્ટ સર્કિટને કારણે પંચમહાલના વીજ કામદારનું મોત. નવીન લાઇન નાખવાની કામગીરી દરમિયાન ઘટના બની છે. વીજ લાઇનને લઈ ભૂલથી હાથ અડી જતા ઘટના બની છે. મૃતકની લાશને પીએમ અર્થે ધાનેરા રેફરલ લવાઈ છે. પીએમ બાદ મૃતદેહને પંચમહાલ રવાના કરાશે. ડીસાના કુંપટ ગામે દરબાર જાગીરદાર સમાજનું બંધારણ અમલમાં છે. લગ્ન અને મરણ પ્રસંગમાં સામાજિક રીત રિવાજમાં ફેરફાર કર્યા છે. વરઘોડા, વરરાજા સિવાય બીજા કોઈ હથિયાર રાખી શકશે નહીં. અફીણ પ્રથા બંધ. પ્રસંગમાં દારૂ પીને આવનાર સામે કડક નિયમો. ફટાકડા, ડીજે તેમજ ઘોડ પ્રથા સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. ચોરીમાં માત્ર 2 જ લોકો હાજર રહી શકશે. જાનમાં પણ સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. પ્રસંગમાં દારૂ પીને આવનાર વ્યક્તિ પાસેથી 51,000નો દંડ લેશે સમાજ.
લગ્ન અને મરણ પ્રસંગમાં જૂના રિવાજોને તિલાંજલિ, આધુનિકતા સાથે સમાજ.